નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 8 વિદ્યુત ચુંબકીય તરંગો એનો આજે ચોથો સેશન છે. આજે આપણે કેટલાક દાખલાઓ લેવાના છે. સંખ્યા તમને વધારે લાગશે પણ બધા નાના નાના દાખલાઓ છે. બરાબર, ચાલો જોજો. ઉદાહરણ 8.2, એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ. ચાલો, આવૃત્તિ આપી છે f ઇક્વલ ટુ 25 મેગાહર્ટ્ઝ એટલે થઈ જશે 2.5 ગુણ્યા 10⁷ હર્ટ્ઝ. સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં ગતિ કરે છે. ચોક્કસ સમય અને અવકાશમાં એક ચોક્કસ બિંદુ આગળ E આપ્યા છે આપણને કે વેક્ટર E ઇક્વલ ટુ 6.3 J વોલ્ટ પર મીટર. બરાબર, તો આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું એટલે વેક્ટર B તમારે મેળવવાના છે. તો B મેળવવા હોય તો પહેલા તો તમારે B નું મૂલ્ય ગોતવું પડે. બરાબર, તો પછી આપણે જે વેક્ટર E આપેલા છે આ વેક્ટર E ઉપરથી આપણને શું મળી જશે? E નું મૂલ્ય મળી જશે 6.3 વોલ્ટ પર મીટર. બરાબર, અને હવે આપણે સૂત્ર ભણી ગયા છીએ કે હવે E/B ઇક્વલ ટુ C. તો એના પરથી B ઇક્વલ ટુ E/C એટલે 6.3 ભાગ્યા 3 ગુણ્યા 10⁸. એટલે આપને B મળી જશે, એ આવશે 2.1 ગુણ્યા 10⁻8 ટેસ્લા. તો આ મૂલ્ય થઈ ગયું. ચલો, સદિશ મેળવવાનો છે એટલે દિશા લેવી પડે. જો તમને યાદ છે આપણે એવો મુદ્દો કીધેલો કે E ક્રોસ B ઉપરથી વિદ્યુત ચુંબકીય તરંગોની દિશા મળે. E ક્રોસ B ઉપરથી વિદ્યુત ચુંબકીય તરંગો છે ને દિશા મળે. હવે આ E જે છે એનો સદિશ J છે, B આપણે મેળવવાનું છે, અને કઈ દિશામાં પ્રસરણ થાય છે તો એ આપ્યું છે x દિશામાં પ્રસરણ થાય છે, એનો મતલબ કે અહીંયા I છે. બરાબર, તો આનો જવાબ I આવવો જોઈએ. તો J ક્રોસ K આપણે કરીએ, J ક્રોસ K, તો શું જવાબ આવશે? I. તો એનો મતલબ કે કઈ દિશામાં પ્રસરણ થાય છે? ધન Z દિશામાં. બરાબર, તો ટૂંકમાં ફાઇનલી સૂત્ર લખાય B બરાબર BK ઇક્વલ ટુ 2.1 ગુણ્યા 10⁻8 K ટેસ્લા. આ તમારો ફાઇનલ જવાબ થઈ જાય. ચલો, ખબર પડી? ઓકે, ચાલો એની પછી છે 8.3. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર તમને આપ્યું છે, સૂત્ર આપ્યું છે એનું કે BY ઇક્વલ ટુ 2 ગુણ્યા 10⁻7 સાઇન 0.5 ગુણ્યા 10⁻3 x વત્તા 1.5 ગુણ્યા 10⁻11 t ટેસ્લા. તો તરંગ લંબાઈ, આવૃત્તિ અને વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. તો પહેલા તો આ સમીકરણને આના જેવું સમીકરણ BY બરાબર B0 સાઇન kx વત્તા ઓમેગા t સાથે સરખાવતા, એટલે સરખામણી કરો એટલે શું મળશે તમને? પહેલા તો B0 મળશે 2 ગુણ્યા 10⁻7 ટેસ્લા, પછી આ k થઈ જશે 0.5 ગુણ્યા 10⁻3 રેડિયન મીટર ઇન્વર્સ, પછી ઓમેગા મળશે 1.5 ગુણ્યા 10⁻11 રેડિયન સેકન્ડ ઇન્વર્સ. ચાલો, હવે આપણે મેળવવાનું કીધું છે પહેલું તરંગ લંબાઈ લેમ્બડા, પછી આવૃત્તિ f. તો ચલો પહેલા લેમ્બડા મેળવવાનો છે. તો લેમ્બડા બરાબર 2π/k. સૂત્ર યાદ હોવું જોઈએ તરંગ પ્રકાશશાસ્ત્રમાંથી, એટલે કે તરંગોનું જે આપણે ચેપ્ટર ભણી ગયા છીએ 11માં મેન. k 0.5 ગુણ્યા 10⁻3 એટલે લેમ્બડા મળી જશે 1.256 ગુણ્યા 10⁻2. હવે હું સીધા જવાબ જ લખીશ, એટલે તમારે ગણતરી કરો ત્યારે એકવાર ચેક કરી લેવાના. સેન્ટીમીટર લેમ્બડા થઈ જાય. ચલો, આવૃત્તિ માટે ઓમેગા આપ્યા છે, તો ઓમેગા બરાબર 2πf. તો f ઇક્વલ ટુ ઓમેગા અપોન 2π. તો f ઇક્વલ ટુ 1.5 ગુણ્યા 10⁻11/2 ગુણ્યા 3.14. તો આવૃત્તિ થઈ જશે 0.2388 ગુણ્યા 10⁻11. તો એને ગીગાહર્ટ્ઝમાં ફેરવવાની છે, ન ફેરવો તો પણ ચાલે. ગીગા એટલે 10⁹ હર્ટ્ઝ. બરાબર,
ચાલો હવે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ લખવાનું છે. તો ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આપ્યું છે, તો વિદ્યુત ક્ષેત્રના સમીકરણ માટે પહેલાં તો આમાં જેમ B0 છે અહીંયા, તેમાં આપણે પહેલાં તો E0 ગોતવા પડે. તો E0 બાય B0 ઇક્વલ ટુ C. તો E0 બરાબર B0 ગુણ્યા C. તો E0 બરાબર B0 2 ગુણ્યા 10⁻7 અને C 3 ગુણ્યા 10⁸. તો E0 આવશે 6 ગુણ્યા 10⁻1 એટલે કે 60 ન્યૂટન પર કુલમ. બરાબર. તો પછી વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ લખવું હોય તો ચાલો હવે જો, આ y એટલે કે y અક્ષ પર છે અને x અહીંયા આપ્યા છે, મતલબ કે પ્રસરણ x દિશામાં થાય છે. તો પછી આને વિદ્યુત ક્ષેત્રમાં કયો લખાય? z લખાય. તો અહીંયા Ez લખાય. Ez ઇક્વલ ટુ E0 સાઇન kx વત્તા ઓમેગા ટી. જેવું સમીકરણ આ છે એના જેવું જ સમીકરણ આવે. તો ચલો ફાઇનલી લખાશે Ez ઇક્વલ ટુ 60 સાઇન બરાબર 0.5 ગુણ્યા 10⁻³ x વત્તા ઓમેગા એટલે 1.5 ગુણ્યા 10⁻11 ટી ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર. તો આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. ચાલો હવે પડી ઓકે. ચાલો એની પછી 8.4 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઉર્જા ફ્લક્સ. તો આપણને આપ્યું છે ઉર્જા ફ્લક્સ 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર. હવે સમજો વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર કોનો એકમ આવે? તીવ્રતાનો. તીવ્રતા એટલે ઉર્જા છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય, વિદ્યુત ચુંબકીય તરંગોનો છેલ્લો મુદ્દો. તો ઉર્જાના છેદમાં સમય એટલે વોટ. તો આ તીવ્ર ટૂંકમાં ઉર્જા ફ્લક્સ એટલે શું આપ્યું છે આપણને? તીવ્રતા. 18 વોટ છેદમાં 10⁻⁴ મીટર સ્ક્વેર એટલે I બરાબર આપણે થઈ જશે 18 ગુણ્યા 10⁴ વોલ્ટ મીટર -2 ધરાવતો એક અપરાવર્તનીય સપાટી એટલે કે સંપૂર્ણ શોષણ. સંપૂર્ણ શોષણ સપાટી પર લંબ રૂપે આપા થાય છે. આ સપાટીનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે A બરાબર 20 સેન્ટીમીટર સ્ક્વેર એટલે A બરાબર 20 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર એટલે A બરાબર 2 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર. તો 30 મિનિટ જેટલા સમયગાળામાં એટલે t બરાબર 30 મિનિટ એટલે t બરાબર 30 ગુણ્યા 60 સેકન્ડ એટલે 1.8 ગુણ્યા 10⁻³ સેકન્ડ માટે સરેરાશ બળ શોધો. બળ મેળવવાનું છે. સપાટી સંપૂર્ણ પરાવર્તક હોય તો બળ શોધો. એટલે પહેલા સંપૂર્ણ કેવી છે? શોષક, અને પછી શું લેવાની? સંપૂર્ણ પરાવર્તક. તો સંપૂર્ણ શોષણ થતું હોય તો ત્યારે આપણે બળનું સૂત્ર ભણી ગયા છીએ. F બરાબર પહેલા તો F ઇક્વલ ટુ P/T. બરાબર. સંપૂર્ણ શોષણ થતું હોય તો F ઇક્વલ ટુ P/T. ઓકે. ચલો એટલે કે બળ બરાબર વેગમાનના છેદમાં સમય, અને આપણે સૂત્ર ભણી ગયા છીએ વેગમાનનું. P બરાબર U/c. સંપૂર્ણ શોષણ હોય તો P બરાબર U/c અને સંપૂર્ણ પરાવર્તન હોય તો P બરાબર 2U/c. બરાબર. તો આમાંથી P ને કરતા બનાવો, માફ કરજો, આ P ની કિંમત અહીંયા મૂકી દો તો U/c, માફ કરજો અહીંયા ભૂલ થઈ છે. અચ્છા, બળ એટલે વેગમાનના છેદમાં સમય, અને સંપૂર્ણ શોષણ માટે વેગમાન હતું U/c. બરાબર. તો અહીંયા મુકાશે U/c ઇન્ટુ ટી. ઓકે. સંપૂર્ણ શોષણમાં P બરાબર U/c એવું સૂત્ર હતું. હવે I તીવ્રતા I એટલે U/at. તો એના પરથી U બરાબર I/at. તો અહીંયા આવશે F ઇક્વલ ટુ I/at ના છેદમાં c ઇન્ટુ ટી. તો F ઇક્વલ ટુ થઈ જશે અહીંયા ટી કેન્સલ થશે તો IA/c. ચલો જો હવે આપણને I આપ્યા છે 18 ગુણ્યા 10⁴, ક્ષેત્રફળ આપ્યું છે 2 ગુણ્યા 10⁻³ અને C તો 3 ગુણ્યા 10⁸.
એટલે એ બળ થઈ જશે ફાઇનલ આવશે 1.2 ગુણ્યા 10⁻⁶ ન્યૂટન. આ સંપૂર્ણ શોષણ. હવે જો સંપૂર્ણ પરાવર્તન હોય તો બળ બરાબર તો વેગમાનના છેદમાં સમય જ, પણ સંપૂર્ણ પરાવર્તન માટે P બરાબર 2u/c લખાય. એટલે F = 2u/c × t. તો પછી જો તમે આ સમીકરણને જુઓ u/c × t અને અહીંયા પણ u/c × t, તો એના પ્રમાણે જો લખીએ ને તો F બરાબર 2 આ જ આખું કેલ્ક્યુલેશન કર્યું એટલે 1.2 ગુણ્યા 10⁻⁶ થાય. એટલે F = 2.4 ગુણ્યા 10⁻⁶ ન્યૂટન. આ સંપૂર્ણ પરાવર્તન હોય તો અને આ સંપૂર્ણ શોષણ હોય તો. બરાબર. ચાલો એની પછી 8.5 100 વોટના બલ્બમાંથી, ચલો 100 વોટનો તમને બલ્બ આપ્યો છે, તો મતલબ કે અહીં બલ્બનો પાવર P બરાબર 100 વોટ એટલે કે 100 જૂલ પર સેકન્ડ. આનો અર્થ એમ થાય કે એક સેકન્ડમાં વપરાતી વિદ્યુત ઉર્જા 100 જૂલ છે. બલ્બ એક સેકન્ડમાં 100 જૂલ વિદ્યુત ઉર્જા વાપરે. બરાબર. ચલો 3 મીટર દૂર આવેલા, એટલે કે ધારો કે અહીંયા બલ્બ હોય તો બલ્બથી 3 મીટર દૂર, તો 3 મીટર દૂર બધી દિશામાં લેવાય. બલ્બથી 3 મીટર દૂર એટલે બધી દિશામાં લેવાય, એટલે કે આખો શું લેવાય? ગોળો. કારણ કે પ્રકાશ જોઈએ તો બધી દિશામાં જાય એટલે આખો શું થઈ જાય? ગોળો. તો આપની ગોળાની ત્રિજ્યા એવી છે r બરાબર 3 મીટર. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો આપણે ગણવાના છે. બલ્બની કાર્યક્ષમતા 2.5% છે. તો જોજો, બલ્બની કાર્યક્ષમતા 2.5%. બરાબર. તો આનો અર્થ એવો થાય કે એક સેકન્ડમાં બરાબર ઉદ્ભવતી પ્રકાશ ઉર્જા ઇક્વલ ટુ 100 2.5%. બરાબર. તો એને હું યુ કહી દઉં તો યુ બરાબર 100 ગુણ્યા 2.5 ભાગ્યા 100, મતલબ કે એ થઈ જશે 2.5 જૂલ. હવે આનો અર્થ સમજાવું તમને કે ધારો કે બલ્બ છે, મારી રીતે આંકડા લઉં છું કે ધારો કે બલ્બ છે એનો પાવર 100 વોટ છે, મતલબ કે એક સેકન્ડમાં 100 જૂલ ઉર્જા વાપરે છે, વિદ્યુત ઉર્જા. એક સેકન્ડમાં કેટલી વિદ્યુત ઉર્જા વપરાય? 100 જૂલ. બરાબર. હવે ધારો કે એની કાર્યક્ષમતા 50% છે. એનો અર્થ એવો થાય કે 100 જૂલ એક સેકન્ડમાં જે 100 જૂલ ઉર્જા વાપરે છે, 100 જૂલના 50% કરો એટલે 50 જૂલ થાય. તો આપને પ્રકાશ ઉર્જા છે ને એ 50% જ મળે, એટલે કે 50 જૂલ જ મળે. 100 જૂલ ઉર્જા વાપરે, 50 જૂલ જ આપણને પ્રકાશ ઉર્જા મળે. તો બાકીની 50 જૂલ ક્યાં જાય? તો કે જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય એને લીધે શું થાય? વ્યય પામે. તો આને કાર્યક્ષમતા કહેવાય. કાર્યક્ષમતા એટલે શું? તો કે 50 ભાગ્યા 100 ગુણ્યા 100, ટકાવારીમાં ફેરવો 100 વડે ગુણવા પડે તો આ કેટલી થઈ ગઈ? 50% થઈ ગઈ. તો આ જે આપણે ઇનપુટ આપ્યો તે 100 જૂલ અને આ આપણે આઉટપુટ મળ્યો તે, તો હંમેશા યાદ રાખવાનું કાર્યક્ષમતા એટલે આઉટપુટના છેદમાં ઇનપુટ હોય. આઉટપુટ 50 છે, ઇનપુટ 16, આ કેન્સલ થાય તો 0.5 ગુણ્યા 100 કરો એટલે 50. બરાબર. તો કાર્યક્ષમતા એટલે શું? આઉટપુટના છેદમાં ઇનપુટ. આ કાયમ માટે યાદ રાખવાનું, બહુ બધી વખત આ શબ્દ આવશે. ચાલો, તો અહીંયા શું થઈ? જો આપણે એને એક સેકન્ડમાં 100 જૂલ ઉર્જા આપીએ છીએ, પણ એની કાર્યક્ષમતા 2.5% છે, એટલે આપણે પ્રકાશ ઉર્જા કેટલી મળશે? 2.5 જૂલ જ પ્રકાશ ઉર્જા મળે. બરાબર. બીજું આર આપ્યા છે, તો આર ઉપરથી આપણને ગોળાનું ક્ષેત્રફળ મળી જાય, એ ઇક્વલ ટુ 4πr². તો એ ઇક્વલ ટુ 4 ગુણ્યા 3.14 ગુણ્યા 9, તો એ આપને મળી જશે 113.04 મીટર². તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ગોતવાના છે. હવે એના માટે સમજો, પહેલાં તો હું તીવ્રતા ગોતી લઉં, કારણ કે એની મારે બધા સૂત્રોમાં જરૂર પડશે. તીવ્રતા એટલે ઉર્જા છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. ઉર્જા છે 2.5, ક્ષેત્રફળ 113.04, સમય 1 સેકન્ડની બધી વાત થઈ છે.
એટલે મળશે 2.211.6 ગુણ્યા 10⁻2 વોટ પર મીટર સ્ક્વેર. બરાબર. ચાલો હવે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ગોતવાના છે. તો એનો મતલબ કે આપણે વિદ્યુત ક્ષેત્રનું આરએમએસ અને મહત્તમ, સેમ ચુંબકીય ક્ષેત્રનું આરએમએસ અને મહત્તમ મૂલ્ય ગોતવાના. તો ચલો હવે પહેલા તો I બરાબર આવું સૂત્ર ભણી ગયા, I બરાબર C ε0 E સ્ક્વેર આરએમએસ, છેલ્લી જે લાક્ષણિકતા હતી એમાં. તો એમાં પરથી E આરએમએસ ઇક્વલ ટુ વર્ગમૂળમાં I/0. ચલો તો E આરએમએસ ઇક્વલ ટુ વર્ગમૂળમાં I આપની પાસે છે 2.211.6 ગુણ્યા 10⁻2 ના છેદમાં C 8 ગુણ્યા, સોરી માફ કરજો, 3 ગુણ્યા 10⁸ ε0 એટલે 8.85 ગુણ્યા 10⁻12. તો ફાઇનલ જવાબ જ હું લખું છું સીધો. E આરએમએસ તમને મળી જશે 2.88 વોલ્ટ પર મીટર. હવે તમારે ગોતી લેવાનો E0. તો E આરએમએસ એટલે E0/√2 એટલે 2.88. તો E0 ઇક્વલ ટુ 1.4142 ગુણ્યા 2.88. તો E0 તમને મળી જશે બરાબર 4.072 વોલ્ટ પર મીટર. ચલો E0 ને E આરએમએસ થઈ ગયું. સેમ એ જ રીતે આપણે B આરએમએસ અને B0 ગોતવાના. તો ચલો હવે B આરએમએસ, અથવા આપણે આવું સૂત્ર ભણી ગયા છીએ કે E આરએમએસ ના છેદમાં B આરએમએસ ઇક્વલ ટુ C. તો B આરએમએસ ઇક્વલ ટુ E આરએમએસ ના છેદમાં C. બરાબર. ચલો E આરએમએસ મળ્યા આપને 2.88 અને C 3 ગુણ્યા 10⁸. એટલે મળી જશે 9.6 × 10⁻⁹ ટેસ્લા. આ થઈ જાય B આરએમએસ. ચાલો હવે B આરએમએસ એટલે B0/√2 9.6 × 10⁻⁹. તો B0 ઇક્વલ ટુ 1.4142 ગુણ્યા 9.6 × 10⁻⁹. તો B0 આપણને મળી જશે 1.357 10⁻⁹ ટેસ્લા. ઓકે. ચાલો તો આ દાખલો થોડોક મોટો છે. તો આપણે તો આ ચેપ્ટરમાંથી 2 માર્કનો પ્રશ્ન છે, એટલે તમને માનો અડધો પૂછાય. એમ ધારો કે અહીંયા સુધીનો પૂછાય, કે પછી ખાલી પાછળનો પોર્શન પૂછાય. હવે જો પાછળનો પોર્શન પૂછાય, ધારો કે B આરએમએસ અને B0 ગોતવાના કીધા હોય, તો તીવ્રતાનું બીજું પણ એક સૂત્ર છે, C E² RMS/μ0. સીધું તમારે આ સૂત્ર લેવું પડે. બરાબર. એટલે કે E આરએમએસ ગોઈતા વગર પણ સીધા તમે B આરએમએસ શોધી શકો. ચલો પછી છે સ્વાધ્યાયનો 8.3. 10⁻10 મીટર તરંગલંબાઈ ધરાવતા X કિરણો, 6800 એંગસ્ટ્રોમ તરંગલંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને 500 મીટર તરંગલંબાઈ ધરાવતા રેડિયો તરંગો માટે કઈ ભૌતિક રાશિ સમાન? અચ્છા, આ બધામાં સમાન શું? તો કે બધા શૂન્ય અવકાશમાં 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલી ઝડપથી ગતિ કરે, એ બધા માટે સમાન. એ સિમ્પલ છે. ચલો 8.4. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ Z દિશામાં શૂન્ય અવકાશમાં ગતિ કરે છે. તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સદિશો માટે તમે શું કહી શકો? ચલો, Z દિશામાં તરંગ ગતિ કરતું હોય તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો માટે આપણે શું કહી શકીએ કે તરંગ જો Z દિશામાં ગતિ કરતું હોય તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો જે છે, વિદ્યુત ક્ષેત્ર છે એ X અક્ષની દિશામાં હોય અને ચુંબકીય ક્ષેત્ર છે એ Y અક્ષની દિશામાં હોય. કારણ કે I ક્રોસ J કરો તો જ તમને K મળે, E ક્રોસ B પ્રમાણે. બરાબર. તો અહીં વિદ્યુત ક્ષેત્ર E ધન X દિશામાં હશે અને ચુંબકીય ક્ષેત્ર B ધન Y દિશામાં હશે, કારણ કે વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા ધન Z દિશા છે. તથા E અને B તરંગના પ્રસરણની દિશાને લંબ હોય છે. એ પણ આપણને ખ્યાલ છે કે E અને B બંને કેવા હોય? લંબ. એવા XY સમતલમાં પરસ્પર લંબ રૂપે રહીને દોલનો કરશે. જો તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય, એટલે 30 × 10⁻6 હશે, તો તરંગ લંબાઈ કેટલી? તો બહુ સિમ્પલ, C ઇક્વલ ટુ λf. તો λ ઇક્વલ ટુ C/f. λ ઇક્વલ ટુ C 3 × 10⁸ ને f 30 × 10⁶, એટલે λ મળી જશે 10 મીટર. ચલો હો પડી. ઓકે, ઇઝી દાખલો છે. તો ચલો 8.5. આ પણ બહુ ઇઝી દાખલો છે.
એક રેડિયો તરંગો 7.5 મેગાહર્ટ્ઝ એટલે F1 આપ્યા છે 7.5 મેગાહર્ટ્ઝ બરાબર 7.5 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ અને F2 બરાબર 12 મેગાહર્ટ્ઝ બરાબર 12 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ બરાબર ની વચ્ચે કોઈ જે આવૃત્તિ તમને આપી છે એમ કહે છે કે તો આ આવૃત્તિની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશનને ટ્યુન કરી શકાય છે. ટ્યુનિંગ આપણે ચેપ્ટર 7 માં ભણી ગયા. તો આને અનુરૂપ તરંગ લંબાઈ કેટલી હશે, મતલબ કે તરંગ લંબાઈનો ગાળો કેટલો હશે. તો ચલો F1 ને અનુરૂપ λ1, F2 ને અનુરૂપ λ2. તો C = λf, તો એના પરથી λ = c/f. તો λ1 = c/f1, λ1 = c એટલે 3 ગુણ્યા 10⁸ અને F1 = 7.5 ગુણ્યા 10⁶. તો λ1 તમને મળશે તે 40 મીટર અને λ2 = c/f2. તો λ2 = 3 ગુણ્યા 10⁸ અને F2 એટલે 12 ગુણ્યા 10⁶. તો λ2 = 25 મીટર. તો પછી તરંગ લંબાઈનો ગાળો, તરંગ લંબાઈનો માંગેલો ગાળો, તો મોટામાંથી નાની તરંગ લંબાઈ બાદ કરી દેવાની એટલે 40 - 25 એટલે 15 મીટરનો તરંગ લંબાઈનો ગાળો છે. બરાબર. ચાલો એની પછી એક વિદ્યુતભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે. ચલો વિદ્યુતભાર એમ કહે છે કે શું કરે છે, દોલનો કરે છે. શેની આસપાસ દોલન કરે છે, તો કે એનું જે મધ્યમાન સ્થાન જે હોય છે બરાબર એની આસપાસ એ વિદ્યુતભાર છે દોલનો કરે છે. બરાબર. એટલે વિદ્યુતભાર દોલનો કરે તો શું ઉત્પન્ન થશે, વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય. અને આપણે ભણી ગયા કે વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ એ વિદ્યુતભારના દોલનની આવૃત્તિ જેટલી જ હોય. તો જોજો આ દોલક દ્વારા ઉત્પન્ન વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી, તો સીધી વાત છે કેટલી થશે, સેમ 10⁹ જ થશે, કારણ કે દોલનની આવૃત્તિ 10⁹ છે. શૂન્યાવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગોનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો ક્રમ વિસ્તાર, એટલે કે આપણે B0 આપણે અહીંયા આપ્યા છે 510 નેનો ટેસ્લા, મતલબ કે 5.1 ગુણ્યા 10⁻² ગુણ્યા 10⁻⁹ એટલે 5.1 ગુણ્યા 10⁻7 ટેસ્લા. બરાબર. ચાલો તરંગનો ભાગ હોય તેવા વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો, એટલે કે E0 ગોતવાનું. બહુ સિમ્પલ છે. E0/B0 = C. તો E0 = C ગુણ્યા B0. તો E0 = C 3 ગુણ્યા 10⁸ અને આવશે 5 ગુણ્યા 10⁻7. તો E0 = 15 ગુણ્યા, માફ કરજો આ 5.1 છે એટલે 5.1 અહીંયા 5.1 ગુણ્યા 10⁻7 એટલે આ થઈ જશે 153 વોલ્ટ પર મીટર. હવે ઇઝી દાખલો છે આ પણ. ચાલો એની પછી ધારો કે વિદ્યુત ચુંબકીય તરંગનું વિદ્યુત ક્ષેત્ર E0, તો E0 આપણે આપ્યા છે 120 ન્યૂટન પર કુલમ, તેની આવૃત્તિ f 50 મેગાહર્ટ્ઝ, એટલે કે એ થઈ જશે અહીંયા E0 = 1.2 ગુણ્યા 10⁵ ન્યૂટન પર કુલમ અને અહીંયા સાથે જ લખી નાખીએ 1.2 ગુણ્યા 10⁵ ન્યૂટન પર કુલમ. આવૃત્તિ આપી છે 50 મેગાહર્ટ્ઝ એટલે 5 ગુણ્યા 10⁷ હર્ટ્ઝ. તો બહુ બધી વસ્તુ ગોતવાની છે. ચાલો પહેલું લઈએ આપણે B0. ચલો પહેલા B0 ની વાત કરીએ. તો E0/B0 = C. તો B0 = E0/C. B0 = 1.2 ગુણ્યા 10⁵ અને C 3 ગુણ્યા 10⁸. તો B0 તમને મળી જશે અહીંયા 4 ગુણ્યા 10⁻7 ટેસ્લા. કેલ્ક્યુલેશન કરી લેવાનું છે. ચલો પછી ઓમેગા. તો આવૃત્તિ આપી છે તો ઓમેગા = 2πf. તો એના પરથી f = ω/2π. તો f = 5 ગુણ્યા 10⁷
2 ગુણ્યા 3.14 એટલે આપણને એફ મળી જશે. ઓકે, ઓમેગા માફ કરજો, ભૂલ થઈ ગઈ. અહીંયા એફ આપ્યા છે, ઓમેગા ગોતવાના છે, સોરી. ઓમેગા ઇક્વલ ટુ 2 ગુણ્યા 3.14 ગુણ્યા 5 ગુણ્યા 10⁷ એટલે ઓમેગા મળી જશે 3.14 ગુણ્યા 10⁸ રેડિયન સેકન્ડ ઇનવર્સ. ચાલો પછી મેળવવાનો કીધો છે કે. તો હવે સી ઇક્વલ ટુ ઓમેગા બાય કે. તો કે ઇક્વલ ટુ ઓમેગા બાય સી. કે ઇક્વલ ટુ 3.14 ગુણ્યા 10⁸ 3 ગુણ્યા 10⁸ એટલે કે તમને મળી જશે 1.0466 રેડિયન મીટર ઇનવર્સ. કે થઈ ગયું. ચાલો હવે લેમડા. તો કે ઇક્વલ ટુ 2 પાઈ બાય લેમડા અથવા તો સી ઇક્વલ ટુ લેમડા એફ લઈ લો. તો લેમડા ઇક્વલ ટુ સી બાય એફ. લેમડા ઇક્વલ ટુ સી એટલે 3 ગુણ્યા 10⁸ અને એફ ઇક્વલ ટુ મળી જશે આપણે આપ્યા છે 50 એટલે 5 ગુણ્યા 10⁷ એટલે લેમડા થઈ જશે 6 મીટર. બરાબર. ચાલો હવે છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સૂત્રો. પણ હવે સમજો તમને કયા સૂત્રો લેવાનું કીધું નથી, તો આપણે ધારવું પડે કે ધારો કે તરંગનું જે પ્રસરણ થાય છે એ એક્સ અક્ષની દિશામાં છે. બરાબર. પછી વિદ્યુત ક્ષેત્રના જે દોલનો થાય છે એ ધારો કે વાય અક્ષ પર થાય છે, તો ચુંબકીય ક્ષેત્રના દોલનો છે એ ઝેડ અક્ષ પર થાય. બરાબર. કારણ કે જે ક્રોસ કે કરશો એટલે આપણને આઈ મળશે. ઓકે, તો ચલો સમીકરણ ધારવા પડે આવા. તો કે વેક્ટર ઈ ઇક્વલ ટુ E0 સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી. ધન એક્સ અક્ષ ઉપર હોય તો અહીંયા માઇનસ આવે એમ જે કેરેટ. અને ચુંબકીય ક્ષેત્ર બી બરાબર B0 સેમ એવું સમીકરણ આવે કે એક્સ માઇનસ ઓમેગા ટી કે કેરેટ. તો બસ હવે આમાં કિંમતો મૂકી દેવાની. E0 હતા 120. બરાબર. પછી કે અને ઓમેગા અહીંયા છે 3.14 અને 1.0466. તો ચલો સાઇન કે આવી જશે 1.0466 ની જગ્યાએ 7 લઈ લઈએ, માઇનસ ઓમેગા છે 3.14 ગુણ્યા 10⁸ ટી જે કેરેટ ન્યૂટન પર કુલમ. અને સેમ એ જ રીતે બીનું સમીકરણ આવશે. તો એમાં B0 લખવાના. B0 4 ગુણ્યા 10⁻7. 4 ગુણ્યા 10⁻7 સાઇન 1.047x માઇનસ 3.14 ગુણ્યા 10⁸ ટી કે કેરેટ ટેસ્લા. ચલો ખબર પડી. ઓકે, આ પણ થોડોક મોટો દાખલો હતો. ચાલો એની પછી છે પુસ્તકમાં વિદ્યુત ચુંબકીય વળાંક પરના જુદા જુદા ભાગની શબ્દાવલી આપેલ છે. તમને પેલું કોષ્ટક બુકમાં આપેલું છે છેલ્લે, અથવા તો આપણે બધા જે પેલા અલગ અલગ પ્રકારના તરંગો જોયા તે. E ઇક્વલ ટુ HF, જેનું કેમેસ્ટ્રીમાં સૂત્ર છે તમારું E ઇક્વલ ટુ H મ્યુ, ફોટોનવાળું. મ્યુ આવૃત્તિ છે, આપણે F લઈએ નો ઉપયોગ કરી વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગોની ફોટોન ઉર્જા તમારે ગણવાની, અને એ પણ ઇલેક્ટ્રોવોલ્ટમાં ગણવાની. તમે જે આ જુદા જુદા ક્રમની ફોટોન ઉર્જા મેળવો છો તે કેવી રીતે વિદ્યુત ચુંબકીય તરંગના જુદા જુદા સ્ત્રોત સાથે સંબંધ ધરાવે છે એ પણ કહેવાનું, કે એનો સ્ત્રોત કયો છે એ પણ કહેવાનું. તો સમગ્ર વિદ્યુત ચુંબકીય વર્ણપટને આવૃત્તિના વધતા ક્રમમાં નીચે મુજબ 7 વિભાગમાં વહેંચી શકાય. કેટલા હતા? એમાં 7 હતા. આ વિભાગોની સરેરાશ આવૃત્તિને અનુરૂપ વિકિરણ ઉર્જા આપી છે E ઇક્વલ ટુ HF. ચલો C ઇક્વલ ટુ લેમડા F, તો F ઇક્વલ ટુ C બાય લેમડા, તો E ઇક્વલ ટુ થશે HC બાય લેમડા. ચલો E ઇક્વલ ટુ H એટલે 6.625 ગુણ્યા 10⁻34 C 3 ગુણ્યા 10⁸ ના છેદમાં લેમડા, એટલે E તમને મળશે તે 1.9875 ગુણ્યા 10⁻25 ના છેદમાં લેમડા જૂલ. આ જૂલ મેળવ્યા. હવે આને ઇલેક્ટ્રોવોલ્ટમાં પણ ફેરવી દઈએ. 1.9875 ઇન્ટુ 10⁻25 ના છેદમાં 1.6 ગુણ્યા 10⁻19 લેમડા. ઇલેક્ટ્રોવોલ્ટ યાદ છે ને, 1 ઇલેક્ટ્રોવોલ્ટ એટલે
1.6 ગુણ્યા 10⁻⁻19 જૂલ. તો ઇલેક્ટ્રોવોલ્ટને જો આમાં ફેરવવો હોય તો આટલા વડે ગુણવા પડે, તો આને આમાં ફેરવવો હોય તો એટલા જ વડે ભાગવા પડે. તો ફાઇનલી આપણને E મળી જશે 1.242 × 10⁻⁻6 ઇલેક્ટ્રોવોલ્ટ. આને હું કહી દઉં સમીકરણ નંબર 1. હવે જે 7 તરંગો છે એમની તરંગવાય મૂકતી જવાની એટલે તમને ઉર્જા મળતી જાય. ચલો પેલા રેડિયો તરંગો માટે λ.2 હોય તો પછી ઉર્જા એની E = 1.242 × 10⁻⁻6 લેમડાની જગ્યાએ 0.2 એટલે તમને શું મળશે? સીધો જવાબ મળી જશે 6.21 ગુણ્યા 10⁻⁶ ઇલેક્ટ્રોવોલ્ટ. અને એનો ઉદ્ગમ, તો ઉદ્ગમ છે ને મેં બધા પહેલામાં જે પેમ્પલેટમાં લખેલા હતા ગયા કાલના સેશનમાં એ જ ઉદ્ગમો રાખ્યા છે. વાહકમાં વિદ્યુતભારોની પ્રવેગી ગતિ દ્વારા ઉત્પન્ન થાય છે. એરિયલમાં ખૂબ જ ઝડપથી પ્રવેગિત અને પ્રતિપ્રવેગી ઇલેક્ટ્રોનની ગતિ એ આવા તરંગો ઉત્પન્ન કરે. માઇક્રોવેવ તો 10⁻² મીટર લેવાય. અને તમને પરીક્ષામાં પૂછાશે ને તો આ બધી તરંગલંબાઈઓ આઈપી હશે એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. એટલે E = 1.242 × 10⁻⁴ ઇલેક્ટ્રોવોલ્ટ. બરાબર. અને એમાં ઉદ્ગમ જે હતું એમાં ઉદ્ગમ તો કે આ તરંગો ચોક્કસ પ્રકારની શૂન્યાવકાશી ટ્યુબ જેવી કે ક્લેસ્ટ્રોન, મેગ્નેટ્રોન અને ગન ડાયોડની મદદથી ઉત્પન્ન થાય. ચલો પારગતમાં લેમડા 850 નેનોમીટર હોય તો E = 1.242 × 10⁻⁻6 8.5 ગુણ્યા 10⁻⁷ ઇલેક્ટ્રોવોલ્ટ. એટલે આપને E મળી જશે 1.46 × 10⁻² ઇલેક્ટ્રોવોલ્ટ. ચલો એનો ઉદ્ગમ કોણ? ગરમ પદાર્થો અને અણુઓ. પછી દ્રશ્ય પ્રકાશ એમાં એપ્રોક્સિમેટલી 500 નેનોમીટર તો 1.242 10⁻⁻6 5 ગુણ્યા 10⁻⁷ એટલે એ મળી જશે 1.46 × 10⁻² ઇલેક્ટ્રોવોલ્ટ. બરાબર. તો પરમાણુમાં એક સ્તરમાંથી નીચેના ઉર્જા સ્તરમાં સંક્રાંતિ પામતા ઇલેક્ટ્રોન આવા તરંગો ઉત્પન્ન કરે. ચાલો એની પછી પારજાંબલી આવશે લેમડા 100 નેનોમીટર તો E = 1.242 × 10⁻⁻6 એટલે મળશે 12.42 ઇલેક્ટ્રોવોલ્ટ. કોણ ઉત્પન્ન કરે? પારજાંબલી કિરણો ચોક્કસ પ્રકારના બલ્બ અને ખૂબ જ ગરમ પદાર્થો અને સૂર્ય એ મુખ્ય સ્ત્રોત. ચલો એક્સરે એમાં 10⁻10 આવશે તો 1.242 × 10⁻⁻6 તો E = 1.242 × 10⁴ ઇલેક્ટ્રોવોલ્ટ. એક્સરે એ ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને ધાતુના ટાર્ગેટ પર પ્રતાડિત કરી એક્સ કિરણો ઉત્સર્જિત કરવામાં આવે છે. એક્સ કિરણ ટ્યુબ અથવા અંદરની કવચના ઇલેક્ટ્રોન એ પણ ઉત્પન્ન કરે છે. પછી છેલ્લું હતું ગેમા કિરણો તો E = 1.242 × 10⁻⁻6 લેમડા 10⁻13 એટલે E = આપને મળી જાય 1.242 × 10⁻7 ઇલેક્ટ્રોવોલ્ટ. કોણ ઉત્પન્ન કરે? તો કે ન્યુક્લિયર પ્રક્રિયામાં ઉત્પન્ન થતા એવું કહેતા આપણે. બરાબર. ચાલો તો આ આપણે દાખલા બધા આવી ગયા છે. સ્થાનાંતર પ્રવાહ એ 2021માં નથી એટલે એને અનુરૂપ કંઈક 2 કે 3 દાખલાઓ છે એ નથી આમાં લીધા. ઓકે, થેન્ક યુ.